કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું 2.5 ભાગ્યા 1000 બરાબર કેટલા? જવાબ B 0.0025. બીજું નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? A 32/0.05. ત્રીજું 2/5 ગુણ્યા 5 અપૂર્ણાંક 1/5 બરાબર કેટલા? જવાબ આવશે B 52/25. ચોથું 3 અપૂર્ણાંક 3/4 ભાગ્યા 3/4 બરાબર કેટલા? જવાબ C 5. પાંચમું 3 અને 4 અપૂર્ણાંક 2/5 નો ગુણાકાર કેટલો થાય? જવાબ C 13 અપૂર્ણાંક 1/5. છઠ્ઠું 5/7 ભાગ્યા 6 બરાબર કેટલા? જવાબ B 5/42. સાતમું 5 અપૂર્ણાંક 1/6 ભાગ્યા 9/2 બરાબર કેટલા? જવાબ D 31/27. આઠમું 7ને 2/5 વડે ભાગતા શું પરિણામ મળે? જવાબ D 35/2. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. નવમું 27ના 2/3 બરાબર ખાલી જગ્યા થાય. જવાબ 18. 10મું 4 અપૂર્ણાંક 2/7ના 1/2 બરાબર ખાલી જગ્યા થાય. 2 અપૂર્ણાંક 1/7. 11 4/5 ભાગ્યા 4 બરાબર ખાલી જગ્યા થાય. જવાબ 1/5. 12મું 3.2 ગુણ્યા 10 બરાબર ખાલી જગ્યા. જવાબ 32. 13 25.4 ગુણ્યા 1000 બરાબર 25400. 14 4.7 ભાગ્યા 10 બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે 0.47. 15 4.7 ભાગ્યા 100 બરાબર ખાલી જગ્યા. જવાબ આવશે 0.047. 16 2.001 ભાગ્યા 0.003 બરાબર ખાલી જગ્યા. તો જવાબ આવશે 600. પ્રશ્ન 3 માંગ્યા મુજબ કરો. 17મું વર્તુળાકારના છાયાકીય ભાગની મદદથી 6ના 2/3 શોધો. અહીં આકૃતિ દર્શાવેલી છે. જવાબ જોઈ લઈએ. 6 ગુણ્યા 2/3 એટલે કે અહીંયા 3 × 6 થશે ને 3 કટ થઈ જશે એટલે 2 ગુણ્યા 2 તો જવાબ આવશે 4. 18 4 કિલોગ્રામ કેકમાંથી 2/3 કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? જવાબ જોઈ લઈએ. તો 4 ભાગ્યા 2/3 તો 4 ગુણ્યા 3/2 તો જવાબ આવશે 2 ગુણ્યા 3 બરાબર 6 એટલે જવાબ આવશે 6 એટલે કે માટે 6 ટુકડા કાપી શકાય. 19 ગુણાકાર કરો. પહેલો 1/2 અને 5/8 બરાબર 1/2 ગુણ્યા 5/8 તો 1 ગુણ્યા 5 2 ગુણ્યા 8 બરાબર 1/16. બીજું 1/3 અને 7/5 બરાબર 1/3 ગુણ્યા 7/5 બરાબર 1 ગુણ્યા 7 3 ગુણ્યા 5 7/15. ત્રીજો 4/3 અને 5/2 બરાબર 4/3 ગુણ્યા 5/2. અહીંયા 2 કટ થશે એટલે કે બરાબર 2 ગુણ્યા 5 3 ગુણ્યા 1 બરાબર 10/3 બરાબર 3 અપૂર્ણાંક 1/3. 20મું 3 છોકરાઓ કુલ ₹235.50 કમાયા તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો? જવાબ જોઈ લઈએ. સરેરાશ બરાબર 235.50/3 માટે 78.50 રૂપિયા કમાયો.
21મું, જો કોઈ સંખ્યાનો 2/3 ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? જવાબ જોઈ લઈએ. x ગુણ્યા 2/3 બરાબર 10, તો x ગુણ્યા 2 બરાબર 10 ગુણ્યા 3, માટે x બરાબર 10 ગુણ્યા 3 છેદમાં 2. અહીંયા 2 કટ થતા એટલે 5 ગુણ્યા 3 x બરાબર 15. તે સંખ્યા 15 છે. બરાબર 15 ગુણ્યા 1.75 બરાબર 26.25. 22. આપેલા ખાનામાં યોગ્ય સંખ્યા લખો. 3/7 ગુણ્યા બોક્સ બરાબર 15/98, એટલે કે 3/7 ગુણ્યા 5/14 બરાબર 15/98. એટલે અહીંયા આવશે જવાબ 5/14. 23. 1/1/2 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે? જવાબ 1/1/2 ભાગ્યા 1/16 માટે 3/2 ભાગ્યા 1/16 માટે 3/2 ગુણ્યા 16/1. અહીંયા 2 કટ થતા એટલે માટે 3 ગુણ્યા 8 બરાબર 24 બોક્સ બની શકે. 24. ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? બરાબર જવાબ 53.50 ગુણ્યા 27.5 બરાબર 1471.25 રૂપિયા, માટે કાપડની કિંમત 1471.25 રૂપિયા થાય. 25. 3/10 ને 1/4 ગુણ્યા 3/5 વડે ભાગો. બરાબર 3/10 ભાગ્યા 1/4 ગુણ્યા 3/5 બરાબર 3/10 ભાગ્યા 3/20 બરાબર 3/10 ગુણ્યા 20/3. અહીંયા 3 કટ થતા અને 10 કટા, એટલે માટે બરાબર 2, એટલે જવાબ આવશે 2. 26. 0.2964 ને 0.004 વડે ભાગતા 100 જવાબ મળે? જવાબ જોઈ લઈએ. 0.2964 ભાગ્યા 0.004 બરાબર 2964 ભાગ્યા 1,00,000 ભાગ્યા 1/1000 માટે અહીંયા સાદુરૂપ આપતા અહીંયા મળશે 741 ભાગ્યા 100 બરાબર પોઈન્ટમાં મૂકતા એટલે 7.41. 27. 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? જવાબ 0.625 ભાગ્યા 85 બરાબર 520 ભાગ્યા x, માટે 0.625 ભાગ્યા 85 બરાબર 520 ભાગ્યા x, માટે x બરાબર 520 ગુણ્યા 85 છેદમાં 0.625 માટે x બરાબર 44,200 છેદમાં 0.625 ને સાદુરૂપ આપતા તો x બરાબર બનશે 70,720. 28. 80.1/2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે, તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગશે? બરાબર 80.50 ભાગ્યા 7.5 બરાબર 8,050 છેદમાં 100 ભાગ્યા 75 છેદમાં 10 બરાબર 8,050 છેદમાં 100 ગુણ્યા 10/75. અહીંયા આપણે સાદુરૂપ આપતા તો આપણને જવાબ મળશે 10.75 માટે 11 દિવસ. 29. રવિ 1 કલાકમાં 3.1/3 કિલોમીટર ચાલી શકે છે, તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી હોફે જતા તેને કેટલો સમય લાગે? જવાબ 3.1/3 બરાબર 10/3. સમય બરાબર 10/10/3, એટલે કે આ 3 ઉપર જતા બરાબર 10 ગુણ્યા 3/10. 10 અહીંયા કટ થતા બરાબર 3 કલાક. 30મું કિંમત શોધો. 0.3 ગુણ્યા 0.3
ઓછા 0.2 ગુણ્યા 0.2 બરાબર 0.09 ઓછા 0.04 બરાબર 0.05 31 નીચેનામાંથી કયો 3/5નો સમ અપૂર્ણાંક નથી? તો જવાબ આવશે ડી 12/15. 32 નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે? તો અહીંયા બે આકૃતિનો ગુણાકાર કરતા એટલે 1/4 ગુણ્યા 2/4 બરાબર સાદુરૂપ આપતા તો મળશે 1/8 એટલે કે આપણને મળશે બી 33 4/8 9/27 16/64 બરાબર ખાલી જગ્યા તો જવાબ આવશે એ 25/125. 34 રીના પાસે 16 ચોકલેટ છે, તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી. બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી, તો રીના પાસે કેટલી ચોકલેટ વધી? જવાબ 16માંથી ચોથા ભાગની એટલે બરાબર 16/4 બરાબર 4 બાકી રહેલ બરાબર 16 ઓછા 4 બરાબર 12 માટે બાકી માટે અડધી રાહુલને મળેલ માટે 12 ભાગ્યા 2 તો બરાબર 12/2 બરાબર આવશે 6. એટલે કે રીના પાસે વધેલી ચોકલેટ બરાબર 16 ઓછા 4 ઓછા 6 બરાબર 16 ઓછા 10 બરાબર 6. એટલે કે રીના પાસે 6 ચોકલેટ વધે. 35 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય, તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ? જવાબ 26.67 સેન્ટીમીટર છેદમાં 2.54 સેન્ટીમીટર બરાબર સાદુરૂપ આપતા તો આપણને મળશે જવાબ 10.5 ઇંચ. હવે વિદ્યાર્થી મિત્રો અધ્યયન નિષ્પત્તિઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈ લઈએ. પ્રશ્ન 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, જો કોઈ સંખ્યાનો 3/4મો ભાગ 12 હોય તો તે સંખ્યા કઈ છે? તો જવાબ બી 16. બીજું, અહીંયા આપણને આકૃતિ આપેલી છે એટલે આકૃતિનો અર્થ કહો એટલે જવાબ આવશે અહીંયા બી 3 ગુણ્યા 1/4. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો. ત્રીજું, 93.5 ગુણ્યા 100 બરાબર જવાબ આવશે 9350. ચોથું, 8.4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2.1 તો જવાબ આવશે 4. પાંચમું, 52.7 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.527 તો જવાબ આવશે 100. પ્રશ્ન 3 માંગ્યા મુજબ કરો. છઠ્ઠું, હરમીત 3.5 કિલોગ્રામ બટાકા પ્રતિ કિલોએ રૂપિયા 13.75ના ભાવે ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે તે નજીકમાં રૂપિયા જણાવો. 1 કિલોગ્રામ એટલે કે 13.75 રૂપિયા, તો 3.5 કિલોગ્રામના કેટલા? તો આપણે ચોકડી ગુણાકાર કરતા એટલે કે 3.5 ગુણ્યા 13.75 છેદમાં 1 એટલે આપણે ગુણાકાર કરતા તો આપણને મળશે 48.5 એટલે કે આપણે 48 રૂપિયા ચૂકવવા પડે. સાતમું, 7.1/6 ભાગ્યા 3.2/3 કરતા મળતો જવાબ 1.5 કરતા મોટા અથવા 1.5 કરતા નાનો છે તો સમજાવો. બરાબર 7.1/6 ભાગ્યા 3.2/3 બરાબર 43/6 ભાગ્યા 11/3 બરાબર 43/6 ગુણ્યા 3/11 આપણને સાદુરૂપ આપતા તો આપણને મળશે 1.9 માટે 1.5 કરતા મોટો છે. આઠમો, 5/129 અને તેનો વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? બરાબર 5/129 ગુણ્યા 129/5 તો સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 1. નવમો, ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવીની છે, તો તેને કેટલી ઈંટો જોઈએ? જવાબ 22.50 મીટર છેદમાં 0.25 મીટર ભાગાકાર કરતા જવાબ મળશે 90 ઈંટો. 10મું, ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજવણી માટે રૂપિયા 740.25 અને ઠંડા પીણા માટે રૂપિયા 70ની ખરીદી કરી, તો આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો
દરેકને ભાગે કેટલા રૂપિયા આવે? જવાબ: ઉજવણી માટે 740.25 ને ઠંડા પીણા માટે 70, સરવાળો કરતા તો આપણને મળશે 810.25. 35 વિદ્યાર્થીઓ વચ્ચે 810.25 રૂપિયા સરખે ભાગે વેચવામાં આવે તો 810.25 ભાગ્યા 35 બરાબર 23.15 રૂપિયા. યાની કે 35 વિદ્યાર્થીઓ વચ્ચે 23.15 રૂપિયા ભાગ આવે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે અચૂકથી એને શેર કરજો. હજુ સુધી આપણી ચેનલ તહેજીબ એજ્યુકેશન સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું બટન દબાઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.